Question number 44. The tolerance level of a resistor with the color code red, blue, orange, gold is. હવે તમને માત્ર ટોલરન્સ લેવલ પૂછેલું છે એટલે કે સહનશીલતા પૂછી છે. તો છેલ્લો કલર કયો છે એ જોવાનું આપણે. તો છેલ્લો કલર છે ગોલ્ડ. તો ગોલ્ડ કલર છે એટલે એની સહનશીલતા આવશે, જો ગોલ્ડન, સિલ્વર, નો કલર. ગોલ્ડનની 5%, સિલ્વરની 10% અને નો કલરની 20%. તો ગોલ્ડ કલર છે એટલે એની સહનશીલતા આવશે 5%. એટલે આપણો આન્સર આવશે એ. Next question. The color code for a resistor of resistance 3.5 kilo ohm with 5% tolerance is. તો આપણો રેઝિસ્ટન્સ છે 3.5 કિલો ઓહમ. હવે 3.5 કિલો ઓહમ છે તો પહેલાં આપણે લખીએ R is equal to 3.5 કિલો ઓહમ પ્લસ ઓર માઇનસ 5%. એટલે આપણે 3.5 into 10⁻³ પ્લસ ઓર માઇનસ 5% ઓહમ. એને હજુ આપણે કરીએ તો 35 ગુણાકારમાં 10⁻² પ્લસ ઓર માઇનસ 5% ઓહમ. હવે આ સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં આવી ગયું કે પહેલાં બે આંકડાની સંખ્યા પોઈન્ટ વગર, ગુણાકારમાં 10⁻n પ્લસ ઓર માઇનસ કંઈક સહનશીલતા. તો હવે પહેલો આંકડો છે 3. તો 3ને અનુરૂપ શું થશે? તો આપણું સૂત્ર હતું કાબ્રારાના પીલી ભુજા, ગ્રેસ ગોસી કોઈ નહીં, એટલે કોઈ રંગ નહીં. તો 0થી આપણે આ નંબર આપવાના હોય એટલે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો 3 ને એટલે નારંગી, નારંગી એટલે ઓરેન્જ. પછી 5 એને અનુરૂપ છે. 5 એટલે અહીંયા આપણે જોઈએ તો લીલો એટલે ગ્રીન. પછી 10⁻², તો એને અનુરૂપ આવશે રેડ, કારણ કે આ 10⁻0 થાય, આ 10⁻2 થાય, તો આ 10⁻1 થાય, આ 10⁻2 થાય. એટલે 10⁻2 એટલે આપણો રાતો રંગ આવશે એટલે રેડ. અને તમને 5% ટોલરન્સ એટલે ગોલ્ડન. તો ઓરેન્જ, ગ્રીન, રેડ અને ગોલ્ડ એટલે આન્સર આવશે ડી. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ ક્વેશ્ચન. A carbon resistor is marked with the rings colored brown, black, green and gold. The resistance in ohm is. તો બ્રાઉન. હવે કાબ્રા એટલે 0, 1 એટલે અહીંયા આવશે 1. બ્લેક, તો બ્લેક એટલે કાળાથી જ સ્ટાર્ટ થાય એટલે એનું 0. ગ્રીન, તો ગ્રીન માટે આપણે જોઈએ તો કાબ્રારાના પીલી, લીલો રંગ એટલે 5. તો અહીંયા આવશે ગ્રીન માટે 5. અને ગોલ્ડ, તો ગોલ્ડ માટે 5%. તો હવે આપણે લખીએ ને તો R is equal to 10 into 10⁻5 પ્લસ ઓર માઇનસ 5%. આપણે આ 5 એટલે 10⁻5 ટૂંકમાં ગણવાનું.
આટલા ઓહમ. હવે અહીંયા તમને 10 ક્યાંય નથી લખેલું તો આપણે શું કરવું પડે? 1 ગુણાકારમાં 10⁶ ±5% ઓહમ. તો 1 × 10⁶ ±5% ઓહમ, તેવો આન્સર છે સી. Next question. Pick out the wrong feature about carbon resistors. તો compact, inexpensive, relatively sensitive to temperature, color codes express their resistance values. તો compact હોય એટલે કાર્બન રેઝિસ્ટર છે એ એકચ્યુઅલી ચોખાના દાણા જેવડો કે એનાથી સહેજ મોટો હોય. ઇનએક્સપેન્સિવ એકદમ સસ્તા છે કિંમતમાં. રિલેટિવલી સેન્સિટિવ ટુ ટેમ્પરેચર તો ખોટું છે આ. રિલેટિવલી ઇનસેન્સિટિવ ટુ ટેમ્પરેચર એટલે ટેમ્પરેચરમાં ચેન્જ થાય તો એમાં બહુ વેરિએશન આવતું નથી, એટલે આપણો આન્સર આવશે સી. રોંગ ચેક કરવાનું છે. તો સેન્સિટિવ નથી, ઇનસેન્સિટિવ છે એટલે સી રોંગ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન. Two wires of same metal have the same length but their cross sections are in the ratio 3:1. એટલે બેયનું લેન્થ સરખી છે, દ્રવ્ય સરખું છે, એટલે અવરોધકતા અને લંબાઈ સરખી થશે, એટલે ρ L સમાન છે. તો હવે R બરાબર ρ L/A, એટલે કે R is proportional to 1/A. તો R1/R2 એટલે અહીંયા A2/A1. હવે ક્રોસ સેક્શનનો ગુણોત્તર જો A1/A2 આપણે 3 લઈએ, 3:1, મતલબ આ થીક કહેવાય, ના થીન કહેવાય. બરાબર. They are joined in series. The resistance of thicker wire is 10 ohm. એટલે R1 બરાબર 10 ohm છે. The total resistance of combination is, તો પહેલા સમજો, અહીંયા R1 ની કિંમત 10, R2 મારે શોધવાનો છે. હવે A2/A1, A1 ને આપણે 3 કીધું એટલે A2/A1 એટલે 1/3. તો એના પરથી R2 બરાબર 30 ઓહમ. તો હવે શ્રેણી જોડાણ નો સમતુલ્ય અવરોધ RS એટલે R1 + R2 એટલે 10 + 30 એટલે 40 ઓહમ. તો આન્સર આવશે સી. In the two circuits shown in the figure, પછી આ 4 ઓપ્શનમાંથી આપણે જવાબ કહેવાનો છે. હવે આ જે આપણે ટાઈપના ક્વેશ્ચન્સ હોય ને, તો એને સોલ્વ કરવાની એક પર્ટિક્યુલર મેથડ છે. એટલે આપણે પહેલાં તો એને જોઈએ. તો આપણે પહેલાં આ સર્કિટ 1 છે એને સોલ્વ કરીએ. આનો ડાયરેક્ટ જ રકમ જોઈને સીધો જ જવાબ આવી જાય એમ છે. પહેલાં તો હું એ ટ્રીક શીખવાડી દઉં કે રકમ જોઈને કેવી રીતે આપણે એનો જવાબ લાવી શકીએ. તો રકમ જોઈને જો આપણે જવાબ લાવવો હોય તો સમજો, આ સી બિંદુથી અહીંયા એક અવરોધ છે, આ એક અવરોધ છે, પછી અહીંયા અવરોધ છે, પાછો અહીંયા અવરોધ છે, એમ કન્ટિન્યુઅસ. એટલે અહીંથી આટલો જે ફિગર છે અને આ જે ફિગર છે એ બે સરખા છે. બરાબર. એનો મતલબ એવો થયો કે હું સી બિંદુને
અહીંયા લઈ લો અને અહીંયા ડીને લઈ લો, તો આ સીડીનો જે અવરોધ છે એ જ અવરોધ આ સી અને ડી બિંદુનો થશે. હવે હું એમ કહું કે સી અને ડી બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ એક્સ છે, તો આ સી અને ડી બિંદુ વચ્ચેનો અવરોધ એક્સ થશે, એટલે આપણે એને આમ જોઈન્ટ કરી શકાય. અહીંયા 1 ઓહમ આને હું સપોઝ એક્સ ગણું તો આપણે એમ કહી શકાય કે જો આર સી ડી બરાબર એક્સ હોય તો આર એ બી બરાબર એક્સ પ્લસ 1 ઓહમ થાય. એનો મતલબ એવો થયો કે આર એ બી ઇઝ ગ્રેટર દેન આર સી ડી થાય, એટલે આપણો આન્સર આવે ડી. તો દાખલો તો આટલો જ છે કે અહીંયા જે આ બે બિંદુથી આપણે આમ જઈએ તો જેવી સર્કિટ છે એવી જ આ બે બિંદુથી આગળ સર્કિટ છે, એટલે આ બે બિંદુ વચ્ચેનો સી અને ડી વચ્ચેનો સમતુલ્ય અવરોધ જો એક્સ ધારી લઈએ તો આ એક્સમાં આ 1 ઓહમ એડ થાય એ બી વચ્ચેના સમતુલ્ય અવરોધ શોધવા માટે. એટલે આર સી ડી બરાબર એક્સ હોય તો આર એ બી બરાબર એક્સ પ્લસ 1 ઓહમ થાય, એટલે આર એ બી ઇઝ ગ્રેટર દેન આર સી ડી, એટલે આન્સર આવશે ડી. એટલે આપણો ડી રાઈટ આન્સર છે. આ તો કન્ફર્મ થઈ ગયું. હવે એક્સ્ટ્રા શું કામ કરાવું છું કે આ ટાઈપની સર્કિટ ઇન્ડિવિજ્યુઅલી છૂટી છૂટી બી પૂછી શકાય, બરાબર. તો એને કેવી રીતે સોલ્વ કરી શકાય? તો હવે આપણે 1 નંબરની સર્કિટ જોઈએ. તો 1 નંબરમાં આપણે અહીંયા સી ને ડી બિંદુ જોયું ને, એનો સમતુલ્ય અવરોધ હવે તમે ધ્યાન આપજો ખાસ. હું એમ કહું કે અહીંથી આપણો એક અવરોધ છે, અહીંયા બીજો અવરોધ છે, ત્રીજો અવરોધ છે, ડેશ ડેશ ડેશ, અહીંયા એક અવરોધ છે, અહીંયા એક અવરોધ છે, અહીંયા એક અવરોધ છે, અને આવું ઇન્ફિનિટિવ સુધી લાંબુ ચાલે છે. મારે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો છે. હવે રિપીટ ક્યાંથી થાય છે? જો તો હું એમ કહું કે આ જે આટલું સ્ટેપ છે એને હું કાઢી નાખું તો અહીંયાથી આ બે બિંદુથી આમ આ બાજુએ તો અનંત સ્ટેપ છે, આમ તમે જાઓ તો અનંત સ્ટેપ છે. એટલે આ બે છે લાલ પોઈન્ટ કર્યા, બરાબર, ત્યાંથી આગળ હવે ઇન્ફિનિટિવમાંથી એક સ્ટેપ, દરેક સ્ટેપ છે ને અહીંયા ને આ બે બિંદુ વચ્ચે, અહીંયા ને અહીંયા, એમ દરેક સ્ટેપ છે તે કન્ટિન્યુઅસમાં એક સરખા જ છે. એટલે આપણે જો આ બે બિંદુ લઈ લઈએ, સપોઝ હું એમ કહું કે ભાઈ અહીંયા આ એ ડેશ ને આ બી ડેશ, તો એ ડેશ અને બી ડેશ વચ્ચેનો સમતુલ્ય અવરોધ અને એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ સરખો જ થાય, કારણ કે બેયથી આગળની બાજુએ અનંત સ્ટેપ છે. તો ધારો કે એ અને બી બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ x ઓહમ છે. તો હવે આપણે સર્કિટ આમ ડ્રો કરી શકીએ. હવે આ એ ડેશ અને આ બી ડેશ, તો એની વચ્ચે સમતુલ્ય અવરોધ x જ આવવાનો છે. એ ડેશ બી ડેશથી આગળ ઇન્ફિનિટિવ સુધીનું જે સ્ટેપ છે એની જગ્યાએ મેં એક્સ લખી નાખ્યું. તો હવે આ 1 અને એક્સ છે એ સમાંતર જોડાણમાં છે, બરાબર. તો એનો સમતુલ્ય અવરોધ
સપોઝ અહીંયા પી ને ક્યુ કહું તો આર પી ક્યુ બરાબર શું થશે 1 ઇન્ટુ એક્સ અપોન 1 પ્લસ એક્સ, એટલે કે એક્સ અપોન 1 પ્લસ એક્સ. હવે એ અને બી વચ્ચે આ 1 ઓહમ અને આર પી ક્યુ છે એ શ્રેણી જોડાણમાં છે, એટલે આર એ બી બરાબર 1 ઓહમ પ્લસ આર પી ક્યુ, એટલે કે 1 પ્લસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. પણ આર એ બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ તો આપણે ધાર્યો છે, ધારો કે એક્સ છે એટલે આ એક્સ. તો એક્સ બરાબર શું થશે 1 પ્લસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. તો લસા લઉં અથવા તો 1 પ્લસ એક્સને પેલી બાજુ ગુણાવી દઉં, બરાબર આ 1 પ્લસ 2x. તો આ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર બરાબર 1 પ્લસ 2x, એટલે એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ એક્સ માઇનસ 1 બરાબર 0, એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 1 બરાબર 0. હવે આના અવયવ પાડવાના છે, તો માઇનસ 1 છે એટલે આના અવયવ સીધા નથી જ પડવાના, એટલે આપણે ડાયરેક્ટ જ a બરાબર 1, b બરાબર માઇનસ 1 અને c બરાબર માઇનસ 1. તો હવે ડેલ્ટા બરાબર શું આવશે બી સ્ક્વેર માઇનસ 4ac એનું અંડરરૂટ, અથવા તો બી સ્ક્વેર માઇનસ 4ac અંડરરૂટ પછી લઈ સૂત્રમાં. તો આ માઇનસ 1નો વર્ગ માઇનસ 4, એની વેલ્યુ 1 અને સીની વેલ્યુ માઇનસ 1, એટલે 1 પ્લસ 4 એટલે આ 5 આવ્યું. તો હવે એક્સની વેલ્યુ શું આવે માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડરરૂટ બી સ્ક્વેર માઇનસ 4ac, એટલે કે ડેલ્ટા અપોન 2a, એટલે માઇનસ 1 પ્લસ ઓર માઇનસ અંડરરૂટ 5 અપોન 2, એની વેલ્યુ 1, એટલે 1 પ્લસ ઓર માઇનસ અંડરરૂટ 5 અપોન 2, એટલે 1 પ્લસ રૂટ 5 અપોન 2 ઓર 1 માઇનસ રૂટ 5 અપોન 2. પણ આ શક્ય નથી, કારણ કે અવરોધ ઋણ હોય નહીં. એટલે આપણું આ એક્સ છે એ જ આર એ બી છે, તો આર એ બી એટલે 1 પ્લસ રૂટ 5 બાય 2. આવું થાય. તો આ ટાઈપનો ક્વેશ્ચન હોય તો આ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ. ક્લિયર થઈ ગયું? હવે આવો જ એક બીજો ક્વેશ્ચન લઈએ, એટલે કે આમાં જ આપણે પહેલાં તો છે એને સોલ્વ કરી નાખીએ. હવે જુઓ, હવે બીજાની અંદર સી ને ડી વચ્ચે અહીંયા અવરોધ નથી, એટલે આપણે એની આકૃતિ ડ્રો કરીને એને સોલ્વ કરીએ.
સોરી અહીંયા નહોતું. હવે જુઓ, આને સોલ્વ કરવો હશે તો આમાં આ બે બિંદુ લઈએ ને, અહીંયા આ બે બિંદુ, તો અહીંથી આગળની બાજુએ ઇન્ફિનિટિવ સિરીઝ છે, બરાબર. એટલે આ જે ઇન્ફિનિટિવ સિરીઝ છે એ આપણે આગળનો જે ક્વેશ્ચન હતો અને બીજી રીતે સોલ્વ કરવાનું. આમ વિચારીએ તો આ સી અને ડી બિંદુ એના જેવું જ સી ડેશ અને ડી ડેશ બિંદુ થાય, કારણ કે એની આગળથી પાછું આમ ઇન્ફિનિટિવ સુધી સરખી જ સિરીઝ થાય. તો આપણે સી ડેશ સી ડી વચ્ચેનો સમતુલ્ય અવરોધ ધારો કે સી અને ડી વચ્ચેનો સમતુલ્ય અવરોધ આર સી ડી બરાબર એક્સ છે. તેથી સી ડેશ અને ડી ડેશ વચ્ચેનો સમતુલ્ય અવરોધ પણ એક્સ જ થશે. તો હવે શું થાય, સર્કિટ ડ્રો કરીએ આપણે. આ સી ડેશ આ ડી ડેશ એનો સમતુલ્ય અવરોધ એક્સ છે. આ 1 ઓહમ, આ 1 ઓહમ, આ સી અને આ ડી. તો હવે 1 ઓહમ ને એક્સ શ્રેણીમાં થાય એટલે એનો સમતુલ્ય અવરોધ થશે 1 પ્લસ એક્સ. હવે આ 1 અને 1 પ્લસ એક્સ સમાંતર જોડાણમાં થાય અને એનો સમતુલ્ય અવરોધ આરસીડી થાય. હવે 1 ઓહમ અને 1 પ્લસ એક્સ સમાંતરમાં છે, માટે આરસીડી બરાબર 1 ઇન્ટુ 1 પ્લસ એક્સ છેદમાં 1 R1 R2 છેદમાં R1 પ્લસ R2 એટલે 1 પ્લસ એક્સ. હવે આનું મૂલ્ય એક્સ થાય, આ 1 પ્લસ એક્સ છેદમાં 2 પ્લસ એક્સ, તો 2x પ્લસ એક્સ સ્ક્વેર બરાબર 1 પ્લસ એક્સ, એટલે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 1 ઇક્વલ ટુ 0. પાછું એક્સની વેલ્યુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a.
તો -1 ± √5/2. હવે ઋણ અવરોધ ન હોય એટલે એનો ફાઇનલ આન્સર આવશે x બરાબર -1 + √5/2. એટલે RCD એટલે આપણે એને કહીએ તો √5 + -1/2. બરાબર. હવે આપણે ખાલી પેલું ચેક કરવું છે, આપણે દાખલો ગણ્યો તો તે જો આપણે શું ગણ્યું, RAB એટલે x+1 અથવા તો RCD +1. તો RCD +1 ચેક કરીએ. RCD ની વેલ્યુ કેટલી છે? -1 + √5/2 એટલે √5 - 1/2 + 1 એટલે √5 - 1 + 2/2 એટલે √5 + 1/2. હવે જુઓ RAB એટલે 1 + √5 એટલે કે √5 + 1/2 આવી ગયું, તો ઇક્વલ ટુ RAB. તો RCD માં એક ઉમેરવાથી RAB મળે એટલે RAB is greater than RCD. હજી એક સિરીઝ વાળો દાખલો કરાવી દો એક્સ્ટ્રા. અનંત સુધી આપણે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. અહીંયા હું વ્યાપક સૂત્ર જ તારવું એટલે હું બધા જ અવરોધ R મૂલ્યના લઉં. તો આગળ આપણે કર્યું તો એના જેવું જ કે અહીંયા જો હું બે બિંદુ પસંદ કરું તો એની પાછળનું અને A અને B થી આમ કન્ટિન્યુઅસ, કારણ કે ઇન્ફિનિટિવ સુધી સ્ટેપ જાય છે એટલે એમાંથી એક સ્ટેપ ઓછું કરું તો બી એ ઇન્ફિનિટિવ સુધીનો અવરોધ સરખો જ રહે. એટલે હું અહીંયા A' અને B' લઉં તો A' અને B' વચ્ચેનો અવરોધ એ A અને B વચ્ચેના અવરોધ જેટલો જ હોય. એટલે ધારો કે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ X ઓહમ છે. તો RAB બરાબર X થશે. તો હવે આપણી સર્કિટ કંઈ કામ બનશે. હવે જુઓ આ X ઓહમ થાય, આ બે વચ્ચેનો સમતુલ્ય અવરોધ X થવાનો છે. આ R છે, આ R છે, આ R છે.
તો પહેલાં આર અને એક્સ સમાંતરમાં છે, એનું સમતુલ્ય અવરોધ થશે એક્સ ઇન્ટુ આર અપોન એક્સ પ્લસ આર. હવે આર એ ડેશ બી ડેશ આમ આપણે કહીએ, કારણ કે એ ડેશ બી ડેશ બે બિંદુ વચ્ચે આ સમાંતરમાં છે. તો આર એ બી એટલે આર વત્તા આર એ ડેશ બી ડેશ વત્તા આર, આ ત્રણેય હવે સમાંતરમાં થશે. તો એ અને બી વચ્ચે આ આર એ ડેશ બી ડેશ અને આર એ ત્રણેય શ્રેણીમાં છે. એ ડેશ બી ડેશ વચ્ચે આર અને એક્સ છે એ સમાંતરમાં છે, બરાબર. તો આવું થાય. હવે આર એ બીનું મૂલ્ય એક્સ, આર પ્લસ આર એટલે 2r, અને આર એ ડેશ બી ડેશ એટલે એક્સ આર અપોન એક્સ પ્લસ આર. તો હવે લસા લઈ લઈએ. ટુ આર એક્સ પ્લસ આર વત્તા એક્સ આર છેદમાં એક્સ પ્લસ આર એટલે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ આર ઇઝ ઇક્વલ ટુ 2xr પ્લસ 2r સ્ક્વેર પ્લસ એક્સ આર. એક એક્સ આર ઉડાડી દઈએ. તો એક્સ સ્ક્વેર પ્લસ 2xr માઇનસ -2r સ્ક્વેર ઇક્વલ ટુ 0. હવે આને સોલ્વ કરવું હોય તો પૂર્ણ વર્ગ પદાવલીથી બી થાય એમ છે, એટલે હું એને ઇઝીલી કરું. તો એક્સ સ્ક્વેર માઇનસ 2xr પ્લસ આર સ્ક્વેર બરાબર r સ્ક્વેર. જો જરા આમ વ્યવસ્થિત સમજાવું તમને. આ -2r સ્ક્વેર છે એને પહેલાં તો હું આ બાજુ લઈ લઉં, એટલે બરાબર 2r સ્ક્વેર થાય. હવે આ એક્સ સ્ક્વેર માઇનસ 2xr બંને બાજુએ આર સ્ક્વેર એડ કરું તો આ બાજુએ 3r સ્ક્વેર થશે, એટલે આ એક્સ માઇનસ આર એનો વર્ગ થાય અને આ √3r એનો વર્ગ થાય. વર્ગમૂળ લઉં તો એક્સ માઇનસ આર બરાબર √3r. આ માઇનસ છે એ પહેલી બાજુ જવા દો તો પ્લસ થાય, તો એક્સ બરાબર √3r પ્લસ આર, એમાંથી આર કોમન કાઢવું એટલે √3 + 1r. તો આ આપણો આન્સર આવે. ક્લિયર થઈ ગયું? હવે ફિગરની અંદર જુઓ, આ 1 ઓહમ 1 ઓહમ શ્રેણીમાં, આ 2 ઓહમ 2 ઓહમ સમાંતરમાં, એવા જ બધાની અંદર છે. એટલે 1 + 1 2 ઓહમ, તો આપણે એનું થશે આ 4 ઓહમ આ 2 ઓહમ. હવે 4 ઓહમ ને 2 ઓહમ સમાંતર જોડાણમાં થાય એટલે એનું સમતુલ્ય અવરોધ, જો ડાયરેક્ટ ટ્રીક મેં તમને કીધેલી
આર અને 2R સમાંતર જોડાણમાં હોય તો એનો સમતુલ્ય અવરોધ 2R/3 થાય. તો અહીંયા 2 અને 4 છે તો 4/3 થશે. એટલે આનું છે એ 4/3 થશે, આનું 4/3 થશે, 4/3, 4/3. 4/3 ને આપણે ગણવું હોય તો આમ બી ગણી શકાય. 2 × 4/2 + 4 એટલે 8/6 એટલે 4/3. તો હવે સમતુલ્ય અવરોધ R એટલે આ 4/3 + 4/3 + 4/3 + 4/3 એટલે 16/3. તો આન્સર આવશે બી. Question number 51. 8 resistances, each of 4 ohm, are connected in the circuit as shown in the figure. The equivalent resistance between A and B is. તો A અને B વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધવાનો છે. હવે ધ્યાન અહીં આપજો. જ્યાં આવી રીતે આમ ક્રોસ થતા હોય ને 4-5 છેડાઓ, તો ત્યાં આપણે આવું બતાવી શકાય. એટલે આ જે બે છેડો છે એ અહીંથી આમ જુદો છે અને અહીંથી આ છેડો આમ જુદો છે, બરાબર. એટલે આ સર્કિટ છે તે આમ થશે. હું નીચેથી ડ્રો કરીને બતાવું કે A અને B વચ્ચે આ 4 ઓહમ, અહીંયા B. આ 4 ઓહમ, આ 4 ઓહમ, 4 ઓહમ, 4 ઓહમ, 4 ઓહમ, આ C, આ D. હવે આને આપણે સોલ્વ કરવું હોય તો પહેલાં અહીંયા જુઓ, આ જે 4 ઓહમ છે એ 4 + 4 એટલે 8 ઓહમ થાય. હવે એ 8 અને આ 4 છે એ સમાંતરમાં છે C અને D વચ્ચે, એટલે 8 અને 4 સમાંતરમાં હોય તો 8/3 થશે. એટલે હવે એને આપણે સોલ્વ કરીએ તો એની ફિગર બીજી ડ્રો કરું તો આ 4 + 4 એટલે 8 ઓહમ અને આ 8 × 4/8 + 4 એટલે 8 × 4/12 એટલે આ 8/3. C અને D વચ્ચેનું 8/3 થઈ ગયું. હવે એની સાથે હજુ 4 ઓહમ છે, આ બાજુ એ 4 ઓહમ છે. આવું થશે. હવે આ ADCB એની વચ્ચે જે 4 ઓહમ, 8/3 ઓહમ અને 4 ઓહમ એ ત્રણેય શ્રેણીમાં છે. એટલે 4 + 8/3 + 4 તો એનું કેટલું થશે? લસા આવે 3 એટલે 4 × 12 + 8 + 12, 12 દુ 24 હતો તો 12 ને 8 20, 20 ને 12 32 ના છેદમાં 3. પછી બીજામાં આ 4 + 4 એટલે 8 ઓહમ અને નીચે તો 4 છે જ. તો હવે A અને B વચ્ચે આમ થશે,
તો 1/RAB ઇઝ ઇક્વલ ટુ 1/4 પ્લસ 1/8 પ્લસ 1/32/3 એટલે 3/32. તો લસા આવશે એનો 32. તો અહીંયા 8 ચોક 32 એટલે અહીંયા 8, અહીંયા 4 અને અહીંયા 3. તો 8 ને 4 12, 12 ને 3 15, 15/32 માટે RAB બરાબર 32/15. ઓહ, તો આપણો આન્સર આવશે 32/15 ઓહમ, સી. ખ્યાલ આવી ગયો બધાને? અહીંયા આ જે છેડા જોડાયેલા છે તો જેના બે વચ્ચે સમાંતર છે તો અહીંયાથી એ કનેક્શન છૂટું પાડવાનું. એટલે હવે આ 4 ઓહમ એ બે શ્રેણીમાં થાય, આ 4 ઓહમ એ બે શ્રેણીમાં થાય, એની સાથે આ 4 ઓહમ સમાંતર થાય, પછી આ ત્રણેય શ્રેણી થાય, આ બે શ્રેણી અને પછી આ 3 સમાંતર. આવી રીતે દાખલો થાય.